સો વન્સ અગેન અ વેરી ગુડ આફ્ટરનૂન ટુ ઓલ. આજે આપણે ડિસ્કસ કરશું 1003 પેપરનું સેલ બાયોલોજીનું યુનિટ 1 અને હું કોશિશ કરીશ કે તમારું પ્લાઝમા મેમ્બ્રેનનું થોડું ઇન્ટ્રોડક્શન કવર કરું, એની ડેફિનેશન, એના બેઝિક પ્રોપર્ટીઝ કે પ્રિન્સિપલ્સ છે, ફંક્શન્સ છે, એને થોડું કવર કરીએ. કેમિકલ કમ્પોઝિશન કવર કરશું અને સમય રહેશે તો એના જે સ્ટ્રક્ચરના અલગ અલગ પ્રકારના મોડલ્સ છે એ મોડલ્સને કવર કરશું. મેં 2-3 વિડીયોઝ પ્લાન કર્યા છે, જોઈએ આપણને કેટલો સમય મળે છે, એકોર્ડિંગલી આપણે આગળ વધીએ. તો plasma membrane, what is plasma membrane? So plasma membrane is a membrane which encloses every type of cell. Okay, દરેક પ્રકારના સેલને ની આજુબાજુ આવેલું આવરણ, ઓકે, એને આપણે પ્લાઝમા મેમ્બ્રેન કહીએ. એવરી ટાઈપ ઓફ સેલ એટલે શું? એવરી ટાઈપ ઓફ સેલ એટલે બેઉ. પ્રોકેરિયોટિક સેલમાં પણ તમને મેમ્બ્રેન જોવા મળશે અને યુકેરિયોટિક સેલમાં પણ મેમ્બ્રેન જોવા મળશે. ઓકે, સો દેટ ઇઝ વન થિંગ. બીજો પોઈન્ટ છે, ફિઝિકલી ઇટ સેપરેટ્સ સાઇટોપ્લાઝમ ફ્રોમ સરાઉન્ડિંગ એન્વાયરમેન્ટ. એટલે જે સેલનું મેટ્રિક્સ છે, સેલની અંદર જે ફ્લુઇડ છે, ઓકે, એને છૂટું પાડવા માટેનું આ આવરણ છે. ઓકે, સો બેઝિકલી ફિઝિકલ સેપરેશન એટલે એક દિવાલ તરીકે કામ કરે છે, જે કોષની અંદર જે લિક્વિડ પ્રવાહી જેવું સાઇટોપ્લાઝમ છે, ઓકે, ને એની અંદર જે બધું મટીરિયલ છે એને બહારનું વાતાવરણ, કોષની બહાર જે વાતાવરણ છે એનાથી છૂટું પાડવાનું કામ પ્લાઝમા મેમ્બ્રેનનું છે. ઓકે, સો હવે ઘણા સેલ્સ એવા હોય જેમાં સેલ વોલ આવેલી હોય તો આ કેવી રીતે કામ કરશે, અને સેલ વોલ નહીં આવેલી હોય તો કેવી રીતે કામ કરશે. સો થર્ડ પોઈન્ટ, જે સેલ્સમાં સેલ વોલ આવી હોય, જેમ કે બેક્ટેરિયા અને પ્લાન્ટ્સમાં સેલ વોલ હોય છે, તો ક્યાં આ પ્રેઝન્ટ હશે? તો સેલ વોલ અને સાઇટોપ્લાઝમની વચ્ચે પ્લાઝમા મેમ્બ્રેન પ્રેઝન્ટ હશે. જ્યારે જે સેલ્સ જેમાં સેલ વોલ નથી, ઓકે, જેમ કે આપણા સેલ્સ, હ્યુમન બોડીના સેલ્સ, એનિમલ સેલ્સ અને માઇકોપ્લાઝમ જેવા ઓર્ગેનિઝમ્સના સેલ્સ, તો આ જે છે એમાં પ્લાઝમા મેમ્બ્રેન સાઇટોપ્લાઝમની પછી એટલે કે બહારની તરફ હશે અને એ સેલ સરફેસ બનાવશે. એટલે સેલનું જે તમે સેલ કહો કે આ એક કોષ છે, તો કોષની જે દિવાલ છે એ દેટ ઇટસેલ્ફ, એ સેલ સરફેસ એ જ પ્લાઝમા મેમ્બ્રેન હશે. ઓકે, તો આ રીતે પ્લાઝમા મેમ્બ્રેન યુઝ્યુઅલી બધા જ સેલ્સમાં જોવા મળે. આમાં તમે જોઈ શકો છો, એક યુકેરિયોટિક સેલ છે અને આ પ્રોકેરિયોટિક સેલ છે. તો આ જે છે એ સેલ વોલ બરાબર છે. કોઈક નો યુકેરિયોટિક એટલે કે પ્લાન્ટ્સમાં જ, એટલે અહીંયા લખ્યું છે કે સમ યુકેરિયોટિક્સ હેવ સેલ વોલ, રાઈટ. તો સેલ વોલ અને સાઇટોપ્લાઝમની વચ્ચે આ જે બ્લેક કલરની લાઇન છે એ સેલ મેમ્બ્રેન છે. જ્યારે અહીંયા તો સેલ વોલ છે નહીં, એટલે સેલનું જ આવરણ, સેલની આજુબાજુનું જે એનું જે બોડી, એનું કવરિંગ જ સેલ મેમ્બ્રેન છે. સો ઇટ ઇટસેલ્ફ ઇઝ ધ સેલ સરફેસ. સો સેલ સરફેસ પછી ડાયરેક્ટલી સાઇટોપ્લાઝમ જ આવી જાય. ઓકે, સો દેટ ઇઝ ધ બેઝિક ડિફરન્સ બિટવીન ધ organisms possessing cell wall and showing presence of plasma membrane, and organisms not possessing cell wall and showing the difference. ડેફિનેશન શું હોય પ્લાઝમા મેમ્બ્રેનને, એની વ્યાખ્યા શું, કેવી રીતે વર્ણવી શકાય પ્લાઝમા મેમ્બ્રેનને? તો ખૂબ જ પાતળી, અલ્ટ્રા થિન. ઓકે, અલ્ટ્રા થિન એટલે આપણે માઇક્રોસ્કોપમાં જોઈ નથી શકતા. ઓકે, ઇવન 10x 45x પણ ઓછું પડે, એનાથી પણ વધુ રિઝોલ્યુશન, હાયર રિઝોલ્યુશન લેવલ પર જાઓ તો તમને સ્કેનિંગ માઇક્રોસ્કોપ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કરો તો તમને આ મેમ્બ્રેન ઇઝીલી જોવા મળે. એટલું બધું અલ્ટ્રા થિન સ્ટ્રક્ચર છે. ઓકે, એટલે અલ્ટ્રા શબ્દ બહુ જ હાઈ રિઝોલ્યુશન માંગી લે માઇક્રોસ્કોપમાં, એવા મટીરિયલ માટે આપણે અલ્ટ્રા સ્ટ્રક્ચર, અલ્ટ્રા શબ્દ વાપરીએ છીએ. સો અલ્ટ્રા થિન છે આ મેમ્બ્રેન. કોઈ એકદમ હાર્ડ અને રિજિડ, ઓકે, એવી મેમ્બ્રેન નથી. આ ઇલાસ્ટિક છે, થોડીક નો ફ્લેક્સિબલ મેમ્બ્રેન છે.
અને ઓબ્વિયસલી લિવિંગ, ઓકે, કારણ કે પ્લાઝમા મેમ્બ્રેન ના જે આખા એની આર પાર જતા જે છે એના લીધે આ એક લિવિંગ મેમ્બ્રેન છે, આ ડેડ નથી. ઓકે, એટલે કોઈ મટીરિયલથી ભરાઈ અને ખાલી ત્યાં એક આવરણ તરીકે પ્રેઝન્ટ છે એવું નથી. ઇટ ઇઝ ક્વાઇટ ડાયનેમિક. કેમ ડાયનેમિક? ડાયનેમિક શબ્દોનો મિનિંગ થાય એક્ટિવ. તો એક્ટિવ કેમ છે? એક્ટિવ એટલા માટે કારણ કે પ્લાઝમા મેમ્બ્રેનનું ઘણું બધું ટ્રાન્સપોર્ટમાં કામ છે. તો એટલા માટે ત્યાંથી ઘણી બધી વસ્તુઓનું આવન જાવન થાય છે અને મૂવમેન્ટ થાય છે. ઇટ્સ કોન્સ્ટન્ટલી એક્ટિવ ફ્રોમ ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે જ્યારે કોઈ વસ્તુ વધારે એક્ટિવ હોય તો એના માટે આપણે ઇંગ્લિશમાં શબ્દ વાપરીએ ડાયનેમિક. અને સિલેક્ટિવ ટ્રાન્સપોર્ટ બેરિયર બધી જ વસ્તુને સેલની અંદર પાસ થવા દેતું નથી. અમુક વસ્તુઓ આવે ને અમુક વસ્તુઓ નહીં આવે. તો એ રીતે સિલેક્ટિવ ટ્રાન્સપોર્ટ બેરિયર તરીકે પણ કામ કરે છે. જો મારે એને બીજી રીતે મૂકવું હોય તો હું એની બીજી કઈ વ્યાખ્યા કરી શકું? તો એક તો આપણે જોયું કે ઇલાસ્ટિક છે, આ કોઈ રિજિડ એકદમ સ્થૂળ વસ્તુ નથી, ઇલાસ્ટિક છે. તો એ ઇલાસ્ટિસિટીને દર્શાવતું એનું જે સ્ટ્રક્ચર છે એના માટે શબ્દ વાપર્યો છે ફ્લુઇડ મોઝેક. ઓકે, આ શબ્દ વાપર્યો છે. હવે મોઝેક એટલે શું? તો મોઝેક એટલે કે બહુ જ સિમેટ્રિકલ ડિઝાઇન, પણ આપણે જે જોમેટ્રીમાં આકાર જોઈએ છે બધા સ્ક્વેર, સર્કલ, ઓક્ટાગોન, પેન્ટાગોન, એવું નહીં, પણ ઇરેગ્યુલર ડિઝાઇન પણ જેમાં પણ સિમેટ્રી છે. ઓકે, એટલે યુનિફોર્મ પેટર્ન વાળી ઇરેગ્યુલર ડિઝાઇન હોય એ રીતનું ફ્લુઇડ મોઝેક મોડલ. તો એ રીતનું ફ્લુઇડ સ્ટ્રક્ચર આ સેલમાં છે. અને એ પ્લાઝમા મેમ્બ્રેન બને છે ને એ કેવી રીતે બને છે? તો એ ફ્લુઇડ મોઝેક છે કારણ કે એમાં લિપિડ્સ એટલે કે ફેટ, પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટના મોલિક્યુલ્સ ભેગા થયા છે ને એ એકચ્યુઅલી આ પ્લાઝમા મેમ્બ્રેન બનાવે છે ને એને આ ફ્લેક્સિબિલિટી, ઇલાસ્ટિસિટી પ્રોવાઈડ કરે છે. તો ત્રીજું કઈ રીતે હું કહી શકું એના વિશે? તો ત્રીજો પોઈન્ટ છે કંટ્રોલ્સ ધ એન્ટ્રી ઓફ ન્યુટ્રિયન્ટ્સ એન્ડ exist of waste products and generates differences in ion concentration. ઓકે, સો આ રીતે એનું કામ જ શું છે? ટ્રાન્સપોર્ટેશન અને સિલેક્ટિવ ટ્રાન્સપોર્ટેશન માટેનું. એટલે ઓબ્વિયસલી એમાં નો એન્ટ્રી અને એક્ઝિટ બેઉ એ ધ્યાન રાખશે. એન્ટ્રી થશે ન્યુટ્રિયન્ટ્સની અને રિક્વાયર્ડ મોલિક્યુલ્સની, જ્યારે એક્ઝિટ થવું જોઈએ વેસ્ટ મટીરિયલનું, કારણ કે સેલનું જે પણ વેસ્ટ છે એ પણ તો બહાર નીકળી જવું જોઈએ. હવે આના માટે ઇટ અંડરગોઝ લોટ ઓફ આયન ડિફરન્સિએશન ઇન આયન કોન્સન્ટ્રેશન. એટલે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે સોડિયમ પોટેશિયમ પંપ. તો જ્યારે આપણે એના ફંક્શન્સ ડિટેલમાં જોઈશું ત્યારે તમને વધારે આઈડિયા આવશે કે આ ડિફરન્સીસ ઇન આયન કોન્સન્ટ્રેશન એટલે શું. કારણ કે બહાર અને અંદરનું, જો તમને ઓસ્મોસિસની પ્રક્રિયા યાદ હોય તો ઓસ્મોસિસ માટે સ્કૂલમાં એક નાની એક્સપેરિમેન્ટ કરતા હતા કે દ્રાક્ષ હોય, સૂકી દ્રાક્ષ, એને તમે પાણીમાં મૂકો તો શું થાય? અને સૂકી દ્રાક્ષને તમે શુગર સિરપ, ઓકે, તમે જો એને શુગરવાળા દ્રાવણમાં મૂકો તો શું થાય? અને એવી જ રીતે લીલી ગ્રેપ્સ હતી, તો લીલી ગ્રેપ્સને તમે દૂધમાં મૂકો તો શું થાય? અને એને તમે પાણીમાં મૂકો તો શું થાય? તો આ એક્સપેરિમેન્ટ્સ જ્યારે કરતા તો હાઇપરટોનિક, હાઇપોટોનિક, આઇસોટોનિક, ઓસ્મોસિસ, પ્લાઝ્મોલિસિસ, આ બધી પ્રક્રિયા વિશે આપણને માહિતી મળતી. હવે એમાં પણ ડિફરન્સિએશન ઓફ સોલ્યુટ સોલ્વન્ટ કોન્સન્ટ્રેશન, ઓકે, એ થાય છે બિકોઝ ઓફ ધ મૂવિંગ ઇન એન્ડ મૂવિંગ આઉટ ઓફ ધ સોલ્યુટ. તો એ જે છે એ ડિફરન્સીસ અહીંયા ઘણા બધા આયનના લીધે ઊભું થાય છે ને એટલા માટે ન્યુટ્રિયન્ટ્સની એન્ટ્રી અને એક્ઝિટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ને એનું કંટ્રોલ ફેક્ટર, એનું મેજર ફંક્શન જ આ છે કે ન્યુટ્રિયન્ટ્સની એન્ટ્રી અને એક્ઝિટ અને વેસ્ટ મટીરિયલની એન્ટ્રી અને એક્ઝિટનું ધ્યાન રાખે. કોઈ એવા પદાર્થો સેલના બોડીના અંદર નહીં પ્રવેશી જાય જે સેલને નુકસાનકારક હોય. અને સેલની અંદર જે ટોક્સિક મટીરિયલ છે એ સેલમાં ના રહે લાંબો સમય, એ જોવાનું કામ પણ પ્લાઝમા મેમ્બ્રેનનું છે, રાઈટ? તો આ એની વ્યાખ્યા થઈ. હવે આ જે પ્લાઝમા મેમ્બ્રેન છે એ ઘણા બધા નામથી ઓળખાય છે. તો કોઈક બુક્સમાં તમને સેલ મેમ્બ્રેન એવો શબ્દ મળશે,
કોઈક બુકમાં એને સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન તરીકે ઓળખાવે છે. જ્યારે એને શોધાયું હતું, જ્યારે પહેલી વાર આપણને આ પ્લાઝમા મેમ્બ્રેન જેવું કંઈક ખબર પડી હતી, ત્યારે એનું નામ પડ્યું હતું પ્લાઝમા લેમા. તો આ બધા નામ એક જ નો મટીરિયલનું છે, એટલે કે પ્લાઝમા મેમ્બ્રેનનું છે. અને ધીસ ઇઝ અ બાયોલોજિકલ મેમ્બ્રેન that separates the interior of the cell with that of the exterior. ઓકે, સેલના બહારના વાતાવરણને સેલના અંદરના વાતાવરણથી છૂટું પાડતું આ આવરણ છે, જેને આપણે પ્લાઝમા મેમ્બ્રેન કહીએ છીએ. રાઈટ. તમારા સિલેબસમાં શબ્દ વપરાયો છે બાયોમેમ્બ્રેન્સ. તો બાયોમેમ્બ્રેન એટલે શું? તો બધા જ પ્રકારની જેટલા શરીરમાં કોષોમાં જેટલા પ્રકારની મેમ્બ્રેન્સ છે, બધી મેમ્બ્રેન્સ એને બાયોલોજિકલ મેમ્બ્રેન કે બાયોમેમ્બ્રેન્સ કહેવાય. ઓકે, જેમાં પ્લાઝમા મેમ્બ્રેન આવી ગઈ, જેમાં તમારા જે કોષની અંગિકાઓ છે, ઓકે, સેલ ઓર્ગેનલ્સ, એની આજુબાજુ આવેલા આવરણો જેને ઇન્ટરનલ મેમ્બ્રેન કહીએ છીએ, એ બધી મેમ્બ્રેન્સ પણ આવી ગઈ. એટલે બધા જ તમારા સેલ ઓર્ગેનલ્સ જેમ કે ન્યુક્લિયસ, માઇટોકોન્ડ્રિયા, ક્લોરોપ્લાસ્ટ, ગોલ્ગી એપરેટસ, આ પ્રકારના જેટલા પણ સેલ ઓર્ગેનલ્સ જે એક પોતાની મેમ્બ્રેન ધરાવે છે, ઓકે, એ મેમ્બ્રેન પણ આ બાયોલોજિકલ મેમ્બ્રેન્સમાં આવી ગઈ. અને આ બધાના સ્ટ્રક્ચર સેમ છે. ઓકે, એટલે પ્લાઝમા મેમ્બ્રેનનું સ્ટ્રક્ચર અને આ બધા ઓર્ગેનલ્સની પાસે જે મેમ્બ્રેન્સ છે એનું સ્ટ્રક્ચર સેમ છે. બધાનું ફ્લુઇડ મોઝેક સ્ટ્રક્ચર છે અને દે આર સિલેક્ટિવલી પરમિએબલ. સો બધાનું આ એક કોમન ફંક્શન તો રહેશે જ કે અમુક વસ્તુઓને એન્ટ્રી આપવી અને અમુક વસ્તુઓને એન્ટ્રી નહીં આપવી, એટલા માટે સિલેક્ટિવ પરમિએબિલિટી. ઓકે, બટ એના સિવાયના ફંક્શનોમાં આ બધી મેમ્બ્રેન્સનું કાર્ય થોડુંક જુદું છે. એટલે ત્યાં એમાં આ મેમ્બ્રેન્સ પ્લાઝમા મેમ્બ્રેન કરતાં થોડીક અલગ પડે છે. બાકી બધી જ બાયોલોજિકલ મેમ્બ્રેનનું સ્ટ્રક્ચર અને ફંક્શન ઇન જનરલ ઓવરઓલ ઇઝ સેમ. ઓકે, એમાં કોઈ મેજર ડિફરન્સ નથી. હવે આ જે બધી બાયો મેમ્બ્રેન્સ છે, ઓકે, એનું કમ્પોઝિશન શું, કે કઈ વસ્તુઓનું એ બનેલું છે, વોટ ઇઝ ધેર કમ્પોઝિશન? So their chemical composition usually it is made up of three important molecules. ત્રણ અલગ અલગ પ્રકારના મોલિક્યુલ્સ ભેગા થઈને પ્લાઝમા મેમ્બ્રેન અને બાયો મેમ્બ્રેન્સ એનું કમ્પોઝિશન બનાવે છે, રાધર એને બનાવે છે. તો એનું કેમિકલ કમ્પોઝિશન પ્રોટીન્સ, લિપિડ્સ અને કાર્બોહાઈડ્રેટ્સનું બનેલું છે. પણ આ જે ત્રણ વસ્તુઓ છે, પ્રોટીન, લિપિડ, કાર્બોહાઈડ્રેટ, એનું પ્રમાણ દરેક સેલની દરેક મેમ્બ્રેનમાં સરખું નથી હોતું. એનો રેશિયો અલગ અલગ મેમ્બ્રેનમાં અલગ અલગ હોઈ શકે, ઇન્ક્લુડિંગ પ્લાઝમા મેમ્બ્રેન. એટલે તમે પ્લાઝમા મેમ્બ્રેન અમીબાની કહો કે પ્લાઝમા મેમ્બ્રેન કોઈ બીજા સેલની કહો, તો એમાં તફાવત હોઈ શકે. એવું જરૂરી નથી કે આ કમ્પોઝિશન સેમ ટુ સેમ રહે. ઓકે, સો પ્લાઝમા મેમ્બ્રેન ઓફ યુકેરિયોટિક સેલ્સ ઇન પર્ટિક્યુલર, એમાં કાર્બોહાઈડ્રેટ્સ આવેલું હોય છે, પ્રોકેરિયોટિક વાલામાં નહીં. ઓકે, સો યુઝ્યુઅલી મેમ્બ્રેન્સ આર લિપિડ પ્રોટીન એસેમ્બલીઝ, રાઈટ. અને ઇન કેસ ઓફ યુકેરિયોટિક સેલ્સ, પ્લાન્ટ અને એનિમલ સેલ એટલે કે હ્યુમન સેલ, તો એમાં તમને કાર્બોહાઈડ્રેટ પણ એઝ અ થર્ડ કેમિકલ કમ્પોનન્ટ જોવા મળશે. હવે એમાં ડિપેન્ડિંગ ઓન ધ સ્પીસીસ, ટાઈપ ટુ ટાઈપનો જે પ્રકારના ઓર્ગેનિઝમ્સ, જે પ્રકારનો સેલ, ઓકે, એ પ્રકારનું તમને કાર્બોહાઈડ્રેટનું અમાઉન્ટ અલગ અલગ રેશિયોમાં જુદું જુદું જોવા મળશે. કેવી રીતે સમજી શકાય? તો મેં આ એક ચાર્ટ લીધું છે. તમે જ્યારે PS વર્માની બુક જોશો તો તમને બી આવું એક ટેબલ મળશે. ઓકે, ધીસ ઇઝ ડિપિક્ટિંગ, આ ટેબલ તમને બતાવે છે કે કેમિકલ કમ્પોઝિશન અલગ અલગ જે મેમ્બ્રેન્સ છે, જે આપણા શરીરમાં કે બીજા એનિમલ્સના શરીરમાં જોવા મળે છે, તો એના કમ્પોઝિશનના પર્સન્ટેજ કેવા. ઓકે, સો તમે આ જોઈ શકો છો, અહીંયા પ્રોટીન, લિપિડ, કાર્બોહાઈડ્રેટ છે. પછી વેઇટ ફ્રેક્શન ઓફ પ્રોટીન, આપણે આમાં નથી જવું, પણ રેશિયો ઓફ પ્રોટીન ઇઝ ટુ લિપિડ, તો તમે રેશિયો જુઓ, રેશિયો અલગ અલગ છે, પ્રોટીન ઇઝ ટુ લિપિડ. ઓકે, અને એમાં તમે જુઓ પ્લાઝમા મેમ્બ્રેન ઘણા બધા પ્રકારની બતાવી છે, જેમ કે ન્યુક્લિયર એન્વેલપ ઓફ રેડ લીવર સેલ્સ, રાઈટ. તો હવે એમાં પ્રોટીન અને લિપિડનું કમ્પોઝિશન જુઓ અને કાર્બોહાઈડ્રેટનું કમ્પોઝિશન જુઓ. જ્યારે તમે અમીબા જોશો તો અમીબામાં એ કમ્પોઝિશન જુદું છે. જ્યારે હ્યુમન ઇરિથ્રોસાઇટ્સ એટલે કે RBC એમાં જોશો તો પાછું એનું કમ્પોઝિશન જુદું છે.
તો કહેવાનો મતલબ એ છે કે આ પ્રમાણ બધા જ મેમ્બ્રેનમાં સરખું હોય જરૂરી નથી, અને બધા સેલમાં પણ સરખું હોય, એક જ વ્યક્તિમાં કે એક જ સ્પીસીસમાં પણ દરેક સેલમાં સરખું હોય એવું જરૂરી નથી. કારણ કે બ્લડ પ્લેટલેટ્સ આપણામાં પણ છે, આરબીસી આપણામાં પણ છે, પણ છતાંય પ્લેટલેટ્સ અને આરબીસીમાં તમને તફાવત જોવા મળે છે. ઓકે, એવી જ રીતે સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ, ઓકે, તો જે તમે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ બોલો છો, જ્યારે એ મસલનો ભાગ હોય, સ્નાયુઓમાં હાજર હોય, તો આપણે એને સાર્કોપ્લાઝમિક રેટિક્યુલમ બોલીએ. તો એમાં કાર્બોહાઈડ્રેટ છે જ નહીં, ઓકે, એમાં એબ્સન્ટ છે, જ્યારે એમાં પ્રોટીન અને લિપિડનું પ્રમાણ અલગ અલગ છે. અને એટલે મસલ્સ વધારવા હોય તો પ્રોટીન વધારે ખાવું પડે. એનું રીઝન આ છે. જે લોકો કસરત કરતા હોય છે ને, જે લોકો પેલા બોડી બિલ્ડર્સ, એ લોકો કેમ પ્રોટીન શેક અને પ્રોટીન પાવડર વધારે ખાય? કારણ કે જો તમારે નો 6 પેક મસલ્સ ને 8 પેક મસલ્સ આવું બનાવવું હોય, બાયસેપ્સ તમારે વધારવા હોય, તો તમારે પ્રોટીન, એક્સ્ટ્રા પ્રોટીન લેવો જ પડે. તો એ એક્સ્ટ્રા પ્રોટીન ક્યાં જાય છે? આ જે બધું બને છે ને એમાં એક્સ્ટ્રા પ્રોટીન, આ મસલ્સની ડિમાન્ડ છે કે પ્રોટીન આપો, એટલે એમાં આ જરૂર પડી જાય છે, રાઈટ? સો કમ્પોઝિશન 3 મટીરિયલની બનેલી છે, પ્રોટીન, લિપિડ, કાર્બોહાઈડ્રેટ, પણ આનું પ્રપોર્શન, આનું રેશિયો સેલ ટુ સેલ અલગ અલગ હોઈ શકે. પ્લાઝ્મા મેમ્બ્રેન બનાવવા માટે આપણે એક પછી એક આ 3 અલગ અલગ મોલિક્યુલ્સને જોઈએ. તો લિપિડ્સ જે છે એ લિપિડ્સ અહીંયા, કારણ કે લિપિડ્સ બહુ જ મોટું ક્લાસ છે, એમાં ઘણા બધા ટાઈપના લિપિડ્સ હોય. તો અહીંયા કેવા ટાઈપના લિપિડ્સ યુઝ્યુઅલી જોવા મળે પ્લાઝ્મા મેમ્બ્રેનને બનાવવા માટે? તો 4 પ્રકારના લિપિડ્સ જોવા મળે. એમાં સૌથી વધારે જે જોવા મળે તે આ ફોસ્ફોલિપિડ્સ છે. ઓકે, એ ફોસ્ફોલિપિડ્સ સૌથી વધારે જોવા મળે. પછી સ્ફિંગોલિપિડ્સ, ગ્લાયકોલિપિડ્સ અને સ્ટિરોલ્સ. સો સ્ટિરોલ્સમાં કોલેસ્ટ્રોલ, ઓકે, એટલે આમ કોલેસ્ટ્રોલના લીધે હાર્ટની તકલીફ, હાર્ટની બીમારીઓ, ક્લોટ્સ થવાના ચાન્સીસ છે, પણ કોલેસ્ટ્રોલ તમારા દરેક સેલના મેમ્બ્રેન માટે એટલું જ અગત્યનું મટીરિયલ છે. એટલે જો તમે બહુ રિસ્ટ્રિક્ટેડ નો આહાર લેતા હો, ડાયટમાં બહુ વધારે કોન્શિયસ છો કે કોલેસ્ટ્રોલ વધી જાય, તો એવું નહીં કરતા. થોડું કોલેસ્ટ્રોલ તો જોઈએ, બાકી શરીરમાં પછી તમે મેમ્બ્રેન કેવી રીતે પ્રોપરલી તમારી કન્સ્ટ્રક્ટ રહે, અને એજિંગ પ્રોસેસ ફાસ્ટ થઈ જાય. તો જો તમે પ્રોપર કોલેસ્ટ્રોલ નથી મળતું, તો જે નવા સેલ્સ બને છે શરીરમાં, એની પ્લાઝ્મા મેમ્બ્રેન કેવી રીતે કન્સ્ટ્રક્ટ થશે? સો ઇટ ઇઝ અસેન્શિયલ કે થોડું કોલેસ્ટ્રોલ તો બોડીમાં જાય જ. લિપિડ્સ બહારથી લેવા જ પડે, તમે એકદમ બંધ ના કરી શકો. હવે સૌથી વધારે આમાં શું છે? ફોસ્ફોલિપિડ્સ, ઓકે. સો આ બધા કોન્જ્યુગેટ લિપિડ્સ છે. સ્ફિંગોલિપિડ્સ, ગ્લાયકોલિપિડ્સ, સો નો ગ્લિસરોલ પ્લસ લિપિડ લાઇકવાઇઝ. સો આમાં કોઈક બીજા પણ કમ્પોનન્ટ્સ જોડાયેલા છે, ઓકે. સો આમાં સ્ફિંગોઝોન અમીનો એસિડ્સ એ જોડાયેલા છે વિથ ધ લિપિડ્સ. એવી રીતે અહીંયા કાર્બોહાઈડ્રેટનો પાર્ટ છે, લિપિડ સાથે જોડાયેલો છે. એવી રીતે અહીંયા ફોસ્ફેટનો પાર્ટ છે, લિપિડ સાથે જોડાયેલો છે, બરાબર છે. હવે સૌથી વધારે આ ફોસ્ફેટ્સ છે, એટલે આપણે ફોસ્ફેટની થોડી વધારે ડિટેલમાં ચર્ચા કરશું. તમને આના વિશે વાંચવું હોય તો તમને જે બુક મેં અપલોડ કરી છે ક્લાસરૂમમાં, PS વર્માની, એમાં ચેપ્ટર નંબર 4માં તમને આના કેમિકલ કોન્સ્ટિટ્યુશન્સ મળશે, ટુ હેવ અ બેટર અન્ડરસ્ટેન્ડિંગ, જો ડિટેલમાં જવું હોય તો. ઓકે, હવે આ જે બધા ટાઈપના લિપિડ્સ છે, all of them they are amphipathic. Okay, so amphipathic molecules એટલે શું? એવા molecules which possess both hydrophilic and hydrophobic domains. Okay, so hydrophobic નો શું મીનિંગ થાય? ફોબિક મીન્સ કે જે દૂર જવા માંગે છે, જેને એ પાણી ને એ બધું નથી ગમતું. હાઇડ્રો મીન્સ વોટર, તો જે પાણી નથી પસંદ કરતું, પાણીથી દૂર જાય, જેને પાણી નહીં ગમે, જે પાણીના કોન્ટેક્ટમાં આવે તો ખુશ નથી, એવો ડોમેન એને હાઇડ્રોફોબિક કહેવાય. હાઇડ્રોફિલિક એટલે જે વોટર લવિંગ હોય, ઓકે, જેને પાણી ગમે છે, એવો ડોમેન એને હાઇડ્રોફિલિક કહેવાય. જે અટ્રેક્ટ થશે પાણી સાથે, ઓકે, પેલું રિપેલ કરશે પાણીથી, તો એ હાઇડ્રોફોબિક, રાઈટ? તો આને આવા બેઉ ડોમેન જે મોલિક્યુલમાં હાજર હોય એને આપણે એમ્ફીપેથિક મોલિક્યુલ્સ કહીએ. તો આ 4 મોલિક્યુલ્સ એમ્પીફેથિક છે, ઓકે. ને રિલેટિવ પ્રપોર્શન ઓફ these lipids vary in different membranes. તો
એટલે એવું પણ નથી કે લિપિડ ટુ પ્રોટીન રેશિયો જુદો પડે, પણ જે 4 પ્રકારના લિપિડ્સ છે એનો પણ અમાઉન્ટ અલગ અલગ એનિમલ્સના સેલમાં અલગ અલગ હોઈ શકે. ઇટ વિલ ડિફર. ઓકે. અને પાછું અચ્છા, આપણે પહેલાં ફોસ્ફોલિપિડ્સ વિશે થોડુંક જોઈએ, પછી આપણે આના ઉપર આવશું. તો phospholipids શું છે? So they are the molecules which has a polar head and non-polar tail. The polar head is charged and hydrophilic. See, water loving, facing outside. અને એમાં એક ગ્રુપ છે PO4 ગ્રુપ અને ગ્લિસરોલ. ઓકે. જ્યારે નોન પોલર ટેલ છે એમાં પેલું છે કે આ એમ્ફીપેથિક મોલિક્યુલ છે ને, તો ક્યાં કયું પ્રેઝન્ટ હશે? તો હાઇડ્રોફિલિક ભાગ જે છે એ પોલર સાઇડ પર પ્રેઝન્ટ હશે, અને નોન હાઇડ્રોફિલિક પાથ છે એ આ રીતે પોલર અને નોન પોલર. તો આ હાઇડ્રોફિલિક, આ નોન પોલર ઇઝ ધ હાઇડ્રોફોબિક એન્ડ. તો આ રીતે પ્રેઝન્ટ હશે, રાઈટ. સો અહીંયા હાઇડ્રોફોબિક નો પોર્શન જે છે એ અંદરની તરફ હશે, અને ત્યાં બે ફેટી ચેઇન્સ આવેલી છે. ઓકે. સો દેટ યુ કેન સી ઇન ધીસ આર ટુ ફેટી ચેઇન્સ વિચ આર પ્રેઝન્ટ, રાઈટ. અને આ પોલર બોડી છે, અને અહીંયા ગાડી પેલું આ જે છે PO4 નો મોલિક્યુલ. સો આઈડિયલી આ PO4 જે છે અહીંયા ગાડી અરેન્જડ હોય. ઓકે. એટલે તમે જ્યારે આને જોશો ઉપરથી તો આ દેખાય નહીં, પણ કેમિકલ કોન્સ્ટિટ્યુશન ઇઝ લાઈક ધીસ, રાઈટ. સો અહીંયા તમે આ PO4 વાળો એક મોલિક્યુલ જે ઉપર છે એ, અને ગ્લિસરોલ ઇઝ પ્રેઝન્ટ, જ્યારે અહીંયા બે ફેટી એસિડ ચેઇન્સ પ્રેઝન્ટ છે. તો આ બે ફેટી એસિડ ચેઇન. ઓકે. સો આને હું બહુ જ રફલી જોઉં તો મને આ રીતે ફોસ્ફોલિપિડ જોવા મળશે. ઓકે. એટલે આ તમે શેપ યાદ રાખજો, કારણ કે જ્યારે આપણે પ્લાઝ્મા મેમ્બ્રેનના મોડલ્સ જોઈશું તો આ શેપનો ઉપયોગ થયો છે. ઓકે. પણ આ જે ફોસ્ફોલિપિડ તમે બોલો છો, ફોસ્ફેટ પ્લસ ફેટ. ઓકે. આ જે છે તો એ અરેન્જમેન્ટ કેવી? તો ગ્લિસરોલ મોલિક્યુલની સાથે PO4 ની અરેન્જમેન્ટ, એ પોલર એન્ડ બનાવે છે જે હાઇડ્રોફિલિક છે, અને એના નીચેની સાઈડ પર બે ફેટી એસિડ ચેઇન્સ છે. ઓકે. જે આ રીતે બની છે, જે નોન પોલર છે, જે હાઇડ્રોફોબિક છે, જેને પાણી ગમતું નથી. બરાબર. તો આ રીતે નો સ્ટ્રક્ચર આખું આ રીતે ડેવલપ થયું છે, રાઈટ. સો જ્યારે તમે આને પાણીમાં મૂકો, ફોસ્ફોલિપિડને પાણીમાં મૂકશો, ઓકે, તો એ સ્ફિયરિકલ બાયલેયર બનાવી દેશે, કારણ કે અમુક પોર્શન એનો હાઇડ્રોફોબિક છે ને અમુક પોર્શન એનો હાઇડ્રોફિલિક છે, રાઈટ. તો આ એક ચર્ચા થઈ ફોસ્ફોલિપિડની, કારણ કે આ સૌથી વધારે એટલે આપણે સમજવું જોઈએ. બીજું જે છે કે કોલેસ્ટ્રોલ છે એ મેમેલિયન સેલ, એટલે કે આપણા શરીરના સેલ્સમાં સૌથી વધારે જોવા મળે છે, અને પ્રોકેરિયોટ્સમાં એ એબ્સેન્ટ છે. તો થોડીક ચર્ચા કરીએ કોલેસ્ટ્રોલ વિશે. તો કોલેસ્ટ્રોલ અહીંયા ગાડી અલગ અલગ મેમ્બ્રેનમાં અલગ અલગ પ્રકારે પ્રેઝન્ટ હશે, બરાબર છે. પણ આ જે કોલેસ્ટ્રોલ છે એ પ્લાઝ્મા મેમ્બ્રેનમાં કેવી રીતે ગોઠવાયેલું હોય? તો નિયરલી 1 કોલેસ્ટ્રોલ પર ફોસ્ફોલિપિડ મોલિક્યુલ. એટલે એક ફોસ્ફોલિપિડ હશે તો એની સાથે આ રીતે એક કોલેસ્ટ્રોલ સેટ થયેલું હશે. તો તમે જુઓ, આ એક ફોસ્ફોલિપિડ, આ જે એનું પેલું પોલર એન્ડ, આ એનું નોન પોલર એન્ડ, કારણ કે બે ફેટી એસિડની ચેઇન છે, એની સાથે આ કોલેસ્ટ્રોલ ફિક્સ છે. એવી રીતે અહીંયા ગાડી આ જે છે એ આ પર્ટિક્યુલર ડોમેઇન સાથે ફિક્સ છે, આ ડોમેઇન સાથે ફિક્સ છે. તો આવી રીતે દરેક નો એક ફોસ્ફોલિપિડ પર તમારી પાસે એક કોલેસ્ટ્રોલ યુઝ્યુઅલી પ્લાઝ્મા મેમ્બ્રેનમાં જોવા મળે, રાઈટ. હવે આ જે કોલેસ્ટ્રોલ છે, ઇટ ઇઝ લાઈક એનું એક બીજું ફોર્મ છે, એને કહેવાય કાર્ડિયોલિપિન, જેને ડાયફોસ્ફાટાઇલ ગ્લિસરોલ આવું કહેવાય, જે ફક્ત ને ફક્ત માઇટોકોન્ડ્રિયાના ઇનર મેમ્બ્રેનમાં જ જોવા મળે છે. ઓકે. આઈ વન્સ અગેન રિપીટ, કાર્ડિયોલિપિન, જેને ડાયફોસ્ફાટાઇલ ગ્લિસરોલ એવી રીતે ઓળખાય છે કેમિકલી, તો એ તમને માઇટોકોન્ડ્રિયાના ઇનર ભાગમાં, અંદરની મેમ્બ્રેનમાં જ તમને આ ટાઈપનું લિપિડ જોવા મળશે, રાઈટ. એવી જ રીતે ફોસ્ફોલિપિડ ઘણા બધા પ્રકારના અને ઘણા બધા પ્રપોર્શનમાં હાજર હોઈ શકે. જેમ કે એસિડિક ફોસ્ફોલિપિડ્સ, તો એમાં પણ પાછા પ્રકાર છે, સ્ફિંગોમાઇલિન ઓર ન્યુટ્રોફોસ્ફોલિપિડ્સ. તો સ્ફિંગોમાઇલિન જ્યાં જ્યાં પ્રેઝન્ટ હશે યુઝ્યુઅલી 20% ની હાજરી આની હોય, જ્યારે ન્યુટ્રલ ફોસ્ફોલિપિડ્સ હોય તો 80% જેટલું તમને એ રેશિયોમાં નું મેમ્બ્રેનની અંદર જોવા મળે. એટલે આ ફોસ્ફોલિપિડ્સ અને કોલેસ્ટ્રોલ, આનું સારું એવું મહત્વ છે જ્યારે આપણે યુકેરિયોટના
મેમ્બ્રેન જોઈએ છે અને યુકેરિયોટના મેમ્બ્રેનમાં પણ જ્યારે મેમેલિયન મેમ્બ્રેન જોઈએ છે, સેલ્સના મેમ્બ્રેન, તો આનું ખાસું એવું મહત્વ છે, રાઈટ. સો બાકી હું પહેલા કમ્પોઝિશન પર જાઉં છું. સો દેટ વોઝ અબાઉટ ધીસ લિપિડ્સ. ઓકે, લિપિડ્સમાં બે મુખ્ય વસ્તુઓ, ફોસ્ફોલિપિડ્સ ને કોલેસ્ટ્રોલ. હવે પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન પ્લાઝમા મેમ્બ્રેનમાં લગભગ 50% જેવું છે. ઓકે, અને આનો પણ અમાઉન્ટ લિપિડની જેમ અલગ અલગ હોઈ શકે, જેમ કે મેલિન્જ સેલ્સ, ઓકે, they contain 25% protein. Internal membrane of chloroplast mitochondria, it contains 50% of protein. So અલગ અલગ હોઈ શકે, રાઈટ. અને આના અલગ અલગ રીતે એના ટાઈપ્સ ડિવાઈડ થયા છે. સો આ છેલ્લી 2-3 લાઈન વાંચતી નથી, આપણે ટાઈપ્સ ડિસ્કસ કરશું એટલે ઓટોમેટિકલી તમને આઈડિયા આવશે કે આ એક્ઝેક્ટલી શું છે. તો હવે પ્રોટીનના ટાઈપ્સ જોઈએ, પછી આપણે પાછા કાર્બોહાઈડ્રેટ્સ પર આવશું. તો પ્રોટીનને અલગ અલગ રીતે ડિવાઈડ કરી શકાય. સો એકોર્ડિંગ ટુ ધેર પોઝિશન ઇન પ્લાઝમા મેમ્બ્રેન, ક્યાં એ હાજર છે મેમ્બ્રેનની અંદર, જો એ રીતે તમારે પ્રોટીનના ટાઈપ્સ ડિવાઈડ કરવા હોય તો બે પ્રકાર છે. ઇન્ટિગ્રલ, ક્યાં તો એને ઇન્ટ્રિન્સિક પ્રોટીન્સ બોલાય, ક્યાં તો પેરિફેરલ ઓર એક્સટ્રિન્સિક પ્રોટીન્સ. બેઉ સાચું છે, ક્યાં તો ઇન્ટિગ્રલ પ્રોટીન બોલો અને પેરિફેરલ પ્રોટીન બોલો, ક્યાં તો ઇન્ટ્રિન્સિક અને એક્સટ્રિન્સિક પ્રોટીન્સ બોલો. ઓકે, હવે આ શું છે ને કેવું દેખાય. સો મેં એક ડાયાગ્રામ લીધું છે. તો અહીંયા ગાડી તમને સરફેસ પર, પ્લાઝમા મેમ્બ્રેનની સરફેસ પર જે દેખાય છે એ પેરિફેરલ એક્સટ્રિન્સિક પ્રોટીન્સ છે. ઓકે, જ્યારે આ અંદરના જે પ્રોટીન્સ છે, હવે આ ઉપર જે તમને વાયોલેટ કલર દેખાય છે, આ બધા પેરિફેરલ પર દેખાય છે, એટલે આ પેરિફેરલ પ્રોટીન. પણ આ જે બધા વચ્ચે વચ્ચે પ્રેઝન્ટ છે, ઓકે, તો એ જે પ્રોટીન્સ છે એને આપણે ઇન્ટિગ્રલ કે ઇન્ટ્રિન્સિક પ્રોટીન્સ કહીશું. ઓકે, સો એના કરતાં બેટર ડાયાગ્રામ અહીંયા. સો આ તમે બધાએ જોયો પણ હશે, રાઈટ. સો અહીંયા તમે જુઓ, આ પેરિફેરલ પ્રોટીન છે અને આ ઇન્ટિગ્રલ પ્રોટીન છે. તો ઇન્ટ્રિન્સિક કે ઇન્ટિગ્રલ પ્રોટીન અને પેરિફેરલ જે ખાલી ઉપરના લેયર પર જ પ્રેઝન્ટ હશે, એ આવી રીતે ડીપન ઇનસાઇડ નહીં જાય. ઓકે, તો અમુક પ્રોટીન્સ ઇન્ટિગ્રલ હશે અને અમુક પ્રોટીન્સ નો પેરિફેરલ પાર્ટ પર પ્રેઝન્ટ હશે. અને આ બેઉ જે છે, બોથ ઓફ ધીસ કેન બી એક્ટોપ્રોટીન્સ ઓર એન્ડોપ્રોટીન્સ. હવે આનો શું મિનિંગ થાય? સો જ્યારે તમે શબ્દ વાપરો એક્ટોપ્રોટીન્સ, તો ધોઝ પ્રોટીન્સ વિચ આર લાઇંગ ઓર એક્સપોઝિંગ ટુ એક્સટર્નલ, ઓકે, સરફેસ ઓફ ધ પ્લાઝમા મેમ્બ્રેન. એટલે જે પ્લાઝમા મેમ્બ્રેનની ઉપરની સરફેસથી એક્સપોઝ થાય છે એવા એક્ટો. એટલે એક્ટોનો શબ્દ જ બહાર થાય, એન્ડોનો શબ્દ થાય ઇન્ટરનલ. ઓકે, એન્ડો, રાઈટ. સો એન્ડોપ્રોટીન્સ જે હશે, દે આર ગોઈંગ ટુ બી ધ વન્સ જે ઇનર ઓર સાઇટોપ્લાઝમિક સરફેસમાં અંદરની તરફ મેમ્બ્રેન સાથે ફોર્મલી એસોસિએટેડ હશે. ઓકે, તો એવા જે હશે એ પ્રોટીન્સને આપણે એન્ડો પ્રોટીન્સ તરીકે ઓળખાવશું, બરાબર. એટલે આ ખાલી શબ્દોનો ઉપયોગ છે, રાઈટ. સો બહાર તરફ પ્રેઝન્ટ હાજર રહેલા પ્રોટીન્સ છે, ઓકે, એને એક્ટોપ્રોટીન્સ કહીએ. જ્યારે મેમ્બ્રેનની અંદરની સાઈડ પર પણ પ્રેઝન્ટ હોય, ઓકે, અને મેમ્બ્રેન સાથે ફર્મલી અટેચ્ડ હોય, તો એવા પ્રોટીન્સને આપણે એન્ડોપ્રોટીન્સ કહીએ છીએ. અને આ જે ઇન્ટિગ્રલ ને પેરિફેરલ છે, એ બેઉ પ્રોટીન્સ યુઝ્યુઅલી આ રીતે હાજર હોય છે. ઓલ્ધો એક્સટ્રિન્સિક પ્રોટીન્સ જે હોય, દે હેવ અ વીકર એસોસિએશન. એ આવી રીતે બહુ જ ફોર્મલી મેમ્બ્રેન સાથે જોડાયેલા નથી હોતા. ઓકે, એન્ડ મોસ્ટલી દે આર બાઉન્ડ ટુ લિપિડ્સ ઓફ મેમ્બ્રેન બાય ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ટરેક્શન. તો એ લિપિડ સાથે વધારે જોડાયેલા હોય, પણ આવી રીતે એકદમ ફોર્મલી જેમ ઇન્ટરનલ પ્રોટીન્સ જોડાયેલા છે એવી રીતે એ જોવા નથી મળતા. તો આ રીતે આ એક વે છે ટુ ડિવાઈડ ધીસ મેમ્બ્રેન નો પ્રોટીન્સ. કયા કયા ટાઈપના છે એ આ રીતે આપણે ડિવાઈડ કરીએ છીએ. સપોઝ મારે આવી રીતે નથી સ્ટડી કરવું કે કયા ટાઈપના પ્રોટીન્સ પ્લાઝમા મેમ્બ્રેનમાં પ્રેઝન્ટ છે, તો બીજા કયા પ્રકારે હું એને ગ્રુપ કરી શકું, ડિવાઈડ કરી શકું, તો એકોર્ડિંગ ટુ ધેર ફંક્શન, એને કાર્યના બેઝ પર હું ડિવાઈડ કરી શકું. તો એમાં 3 રીતે પ્રોટીન્સને ડિવાઈડ કરી શકાય. એક છે સ્ટ્રક્ચરલ પ્રોટીન્સ, એક છે એન્ઝાઇમ્સ અને એક છે ટ્રાન્સપોર્ટ પ્રોટીન્સ. ઓકે, તો સ્ટ્રક્ચરલ પ્રોટીન શબ્દ જ તમને કહે છે કે આ જે પ્રોટીન્સ છે એ સ્ટ્રક્ચર,
ઓકે, એ સ્ટ્રક્ચરલ પોર્શન એટલે એક ભાગ સ્ટ્રક્ચરનો બનાવવા માટેનો એક ભાગ તરીકે આ કામમાં લેવાય છે. સો દે આર એક્સ્ટ્રીમલી લિપોફિલિક. ઓકે, સો એને લિપિડ સાથે અટેચમેન્ટ ગમે છે એટલે લિપોફિલિક છે, અને ઘણીવાર આ સારા એવા બલ્કમાં હાજર હોય. એટલે તમે એવું કહી શકો કે આ પ્લાઝમા મેમ્બ્રેનનું બેકબોન છે. ઓકે, એઝ ઇફ એનું બેકબોન છે, જેના લીધે પ્લાઝમા મેમ્બ્રેન બરાબર શેપ અને સ્ટ્રક્ચરમાં આપણને જોવા મળે. તો એટલા માટે આને સ્ટ્રક્ચરલ પ્રોટીન્સ કીધા. અમુક પ્રોટીન્સ વી નો ઓલ ધ એન્ઝાઇમ્સ, બધા જ ઉત્સેચકો એ પ્રોટીન જ હોય. ઓકે, તો ઓબ્વિયસલી જો આ રીતે પ્રોટીન સ્ટ્રક્ચર નથી બનાવી રહ્યું તો પ્રોટીન પ્લાઝમા મેમ્બ્રેનમાં એન્ઝાઇમ તરીકે કામ કરશે. સો એન્ઝાઇમ માં ઇટ કેન બી એક્ટો એન્ઝાઇમ્સ, ઇટ કેન બી એન્ડો એન્ઝાઇમ્સ. લગભગ એવું જોવા મળ્યું છે કે આ રીતના એન્ઝાઇમ્સ ની જરૂર પડે છે જ્યારે એક્ટિવ પેસિવ ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ પ્લાઝમા મેમ્બ્રેન કરતું હોય. તો એ બધામાં આ પ્રોટીન્સ એન્ઝાઇમ તરીકે જે ફંક્શન કરે છે એનું ઘણું બધું કામ છે. સો એક તમને એનો એક ડાયાગ્રામ બતાવું, સમથિંગ લાઈક ધીસ. ઓકે, તો સ્ટ્રક્ચરલ સપોર્ટ, તો આ રીતે સ્ટ્રક્ચરલ સપોર્ટ બિલ્ડઅપ કરશે. ઓકે, જેમ કે આ અહીંયા ગ્રીન કલરનું જે મોલિક્યુલ છે એ સ્ટ્રક્ચરલ સપોર્ટ નું કરી રહ્યું છે, એ બીજું કઈ કામ નથી કરતું, પણ આ પ્રોટીનનું કામ એટલું જ છે કે એને પ્લાઝમા મેમ્બ્રેનના સ્ટ્રક્ચરને ડિફાઇન કરવું, એને સપોર્ટ કરવો. ઓકે, સપોઝ એ આ નથી કરતું તો એ શું કરશે, ઇટ વિલ ફંક્શન ફોર ઓર એઝ એન્ઝાઇમ્સ. તો એન્ઝાઇમ તરીકે એ શું કરશે કે એન્ઝાઇમ તરીકે જે આપણે લોક એન્ડ કી મિકેનિઝમ જોઈએ છે એન્ઝાઇમનું, એવી રીતે અહીંયા ગાડી પણ એ રિસેપ્ટર્સની સાથે રહીને કામ કરશે, અને જે મોલિક્યુલ્સ આવે છે એને લેવા, એને બહાર કાઢવા, તો એ રીતે એ રેકોગ્નિશન સાઇટ ઊભી કરશે અને કમ્યુનિકેશનનું કામ કરશે. તો આવા ઘણા બધા એન્ઝાઇમ્સ દે પ્લે રોલ જ્યારે આપણને કેરિયર પ્રોટીન્સ તરીકે કામ જોઈતું હોય, ઓર જ્યારે તમારે આયન એક્સચેન્જ કરાવવું હોય, તો આવા કેરિયર પ્રોટીન્સ અહીંયા આગળ હાજર હશે પ્લાઝમા મેમ્બ્રેનમાં, જે એન્ઝાઇમ તરીકે અહીંયા કામ કરશે. એવું જ જે થર્ડ છે, ધોઝ વર ટ્રાન્સપોર્ટ પ્રોટીન્સ. આવા ઓલમોસ્ટ 30 પ્રકારના 30 ટાઈપ્સ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ટ્રાન્સપોર્ટ પ્રોટીન્સ they are available across the plasma membrane and cell membranes. અને એનું કામ શું છે, ટુ અલાઉ ધ ટ્રાન્સપોર્ટ. કારણ કે પ્લાઝમા મેમ્બ્રેનનું મેઇન ફંક્શન જ ટ્રાન્સપોર્ટેશન છે. ઓકે, આર પાર મટીરિયલને લઈ જવું, મૂકવું, એ જ એનું કામ છે. તો એના માટે ટ્રાન્સપોર્ટ કરવાની ફેસિલિટી જનરેટ કરવાનું કામ આ પ્રોટીનનું છે. રાઈટ, સો આ રીતે આપણે પ્લાઝમા મેમ્બ્રેનને એના કાર્ય પ્રમાણે, સોરી, પ્રોટીન્સને એના કાર્ય પ્રમાણે 3 અલગ અલગ ટાઈપના પ્રોટીન્સમાં ડિવાઈડ કરી શકીએ. તો આ થયું એના કેમિકલ કમ્પોઝિશનનું બીજું મોલિક્યુલ. હવે ત્રીજું મોલિક્યુલ શું હતું? ત્રીજું મોલિક્યુલ છે કાર્બોહાઈડ્રેટ્સ. Okay, so here also you can see this is about plasma membrane. Enzymes present in the plasma membrane kaya kaya છે? તો ATPase, RNase, maltase, lactase, phospholipase, આ બધા પ્રોટીન્સ જે છે, ઓકે, દે આર ઓલ એન્ઝાઇમ્સ જે પ્રોટીનના નો ફોર્મેશનથી છે, રાઈટ, બીકોઝ દે આર પ્રોટીનિયસ બાય નેચર. Carbohydrates, they are present only and only in plasma membrane and are not present in those inner membranes of the organelles. Okay, અને આ જે પર્ટિક્યુલર મટીરિયલ છે એમાં પણ ખાસ શું ગ્લાયકોપ્રોટીનનો પોર્શન વધારે છે, રાઈટ. સો કાર્બોહાઈડ્રેટ્સ ખાલી તમને પ્લાઝમા મેમ્બ્રેનમાં જોવા મળશે, અને કયા પ્રકારે? તો યુઝ્યુઅલી એ શોર્ટ અનબ્રાન્ચ્ડ ક્યાં તો બ્રાન્ચ્ડ ચેઇન્સ, શુગરની બ્રાન્ચ્ડ ક્યાં તો અનબ્રાન્ચ્ડ ચેઇનના ફોર્મમાં તમને આ કાર્બોહાઈડ્રેટ્સ ત્યાં પ્લાઝમા મેમ્બ્રેનમાં જોવા મળશે. હવે એ ઓલિગોસેકેરાઇડ્સ પણ હોઈ શકે. ઓકે, મે બી એક્ટોપ્રોટીનની સાથે અટેચ થયેલા હોઈ શકે, રાઈટ, ક્યાં તો ગ્લાયકોલિપિડ્સ હોઈ શકે. ઇટ ડિપેન્ડ્સ. સો ગ્લાયકોપ્રોટીન્સ, ઓલિગોસેકેરાઇડ્સ ઓર ગ્લાયકોલિપિડ્સ આના ફોર્મેટમાં આ હોઈ શકે. પણ કોઈ પણ કાર્બોહાઈડ્રેટ સાઇટોપ્લાઝમિક કે ઇનર સરફેસ જે પ્લાઝમા મેમ્બ્રેનની છે એમાં તમને જોવા મળશે નહીં. બધા જ જે છે તે આર નો અટેચ્ડ ક્યાં તો બહારની તરફ either to exterior ectoproteins or to the polar ends of phospholipids at the external surface of the plasma membrane. They are never present inside. Okay, હવે આમાં પણ ઘણા બધા ડેરિવેટિવ્સ છે. સો યુઝ્યુઅલી 6 એક પ્રિન્સિપલ શુગર્સ છે
જે તમને પ્લાઝમા મેમ્બ્રેનમાં જોવા મળે, જેમ કે ડી ગેલેક્ટેઝ, તમને આ બધા નામ તમને પીએસ વર્માની બુકમાં મળશે. ઓકે, ડી ગેલેક્ટેઝ છે, ડી મેનોસ છે, પછી એલ ફુકોસ છે, પછી એક સેલિક એસિડ એટલે કે એન એસિટાઇલ મ્યુરામિક એસિડ, તો આ તમને જોવા મળશે. એન એસિટાઇલ ડી ગ્લુકોઝેમાઇન મળશે, એન એસિટાઇલ ડી ગેલેક્ટોઝેમાઇન મળશે. સો યુ હેવ 6 પ્રિન્સિપલ શુગર, ઓકે, ગ્લુકોઝ ડેરિવેટિવ્સ છે આ બધા. એ તમને આ કાર્બોહાઈડ્રેટ તરીકે આ પ્લાઝમા મેમ્બ્રેનમાં જોવા મળે. હવે એ ક્યાં હશે? તો પાછું પેલા ડાયાગ્રામમાં લઈ જાઉં છું. યુ કેન સી હિયર ધ ગ્રીન કલર ચેન. હવે આ એક્સટર્નલ સરફેસ છે. ઓકે, તો અહીંયા ગાડી આ ગ્રીન ચેન છે એ કાર્બોહાઈડ્રેટ છે. એને બેટર જોશો તો અહીંયા તમે જુઓ કે એ અંદરના પોર્શનમાં પ્લાઝમા મેમ્બ્રેનમાં તમને આ કોઈ પણ પ્રકારનું કાર્બોહાઈડ્રેટ જોવા મળતું નથી. કાર્બોહાઈડ્રેટ બધા બહારની તરફ છે. ઓકે, દે આર ઓલ હેંગિંગ આઉટસાઇડ. સો ક્યાં તો એ ગ્લાયકોપ્રોટીન છે, ગ્લોબ્યુલર પ્રોટીનની સાથે કશેક અટેચ્ડ છે, ક્યાં તો ડાયરેક્ટલી એની 6 ટાઈપ્સ ઓફ નાનો મટીરિયલ, જે ગ્લાયકોપ્રોટીન નથી તો ગ્લાયકોલિપિડ છે. પણ આ બધા જે છે એ ક્યાં તો they are attached either to exterior ectoproteins, okay, જેમ કે આ ગ્લાયકોપ્રોટીન્સ, or to the polar ends of phospholipids at the external surface of plasma membrane, for example glycolipids, આઈધર ઓર. ઓકે, એટલે હવે આ જે ફોસ્ફોલિપિડ છે તો એની સાથે આ યલો કલરનું ફોસ્ફોલિપિડ છે, એની સાથે ગ્લાયકોલિપિડ અટેચ છે. જ્યારે આ બ્લુ કલરના જે છે એ તમારા પ્રોટીન સ્ટ્રક્ચર છે, તો એની સાથે પણ અટેચમેન્ટ હોઈ શકે, તો ધોઝ આર ગ્લાયકોપ્રોટીન્સ. તો અહીંયા આગળ આ અટેચમેન્ટ બતાવે છે, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ પ્લાઝમા મેમ્બ્રેન ઇઝ મેડ અપ ઓફ 3 ડિફરન્ટ કેમિકલ મોલિક્યુલ્સ: કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને લિપિડ્સ. આ એનું બનેલું છે, રાઈટ. સો sorry, so this is where no આપણે composition જોયું. Now I am going through different models suggested for structure of plasma membrane. Plasma membrane શું, પ્લાઝમા મેમ્બ્રેન કઈ વસ્તુઓની બનેલી છે એ જોયું. ઓકે, હવે એની અરેન્જમેન્ટ કેવી, એ દેખાય કેવું, એનું સ્ટ્રક્ચર કેવું હશે, તો એના ઉપર આપણે જઈએ છીએ. કોઈએ અહીંયા કંઈક ક્વેશ્ચન પૂછવો છે? એની ક્વેશ્ચન? તમને હું જે સમજાવું છું એ સમજાય છે? યસ મેમ. યસ મેમ. મારી લેંગ્વેજ બરાબર જાય છે? હું બહુ ફાસ્ટ બોલું છું કે હજી સ્લો જાઉં? આ સ્પીડ બરાબર છે કે હજી પણ સ્લો જાઉં? હલો, બધા જાગે છે કે સૂઈ ગયા? યસ મેમ. યસ મેમ. આ સ્પીડ બરાબર છે? તમને સમજ પડે છે ને? હા મેમ. હા મેમ. ઓકે, તો પછી આપણે આજે એક મોડલ લઈશું, પછી આપણે બંધ કરશું કારણ કે બહુ હેવી થઈ જશે. અને આ તમને હું એક્ઝેક્ટલી તમને પીએસ વર્માની લાઈન પર લઈ જાઉં છું, એટલે તમે વાંચશો તો તમને તરત ખબર પડી જશે કે આજે શું ડિસ્કશન થયું, રાઈટ. સો એ મોડલ્સની ચર્ચા કરીએ તો તમને આખું એક નો ઘણી બધી હિસ્ટ્રી છે આ મોડલ સાથે લિંકઅપ થયેલી, પણ આપણે બધી હિસ્ટ્રીના ડિટેલમાં નહીં જઈશું. શરૂઆત 1930થી થઈ, કારણ કે ત્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું ઇન્વેન્શન થયું હતું. ત્યાં સુધી તો તમને ખબર છે કે કોષ ને સેલ થિયરી જ્યારે રોબર્ટ હુકે કામ કર્યું અને પેલા હનીકોમ સેલ્સ જોયા ત્યારે એ બધું બહાર આવ્યું. તો એ 19th સેન્ચુરીમાં ચાલુ થયું. એ પછી ધીરે ધીરે માઇક્રોસ્કોપ, વધારે એડવાન્સ માઇક્રોસ્કોપ શોધાયા, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શોધાયો. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જ્યારે શોધાયો પછી પ્લાઝમા મેમ્બ્રેન જેવા સ્ટ્રક્ચર્સને સમજવાનું વધારે ઇઝી થયું. અને એટલે ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ નો થયા કે એકચ્યુઅલી પ્લાઝમા મેમ્બ્રેનનું સ્ટ્રક્ચર કેવું હોય. એમાં એક એક્સપેરિમેન્ટ તો એવી હતી કે અરાઉન્ડ 1899માં ઓવરટર્ન કરીને એક હતા સાયન્ટિસ્ટ, તો એને અરાઉન્ડ મોર દેન 10,000 એક્સપેરિમેન્ટ્સ કર્યા, અલગ અલગ 500 અલગ અલગ ટાઈપના કેમિકલ્સથી.
કે એ સમજી શકે કે ઓસ્મોટિક પ્રોપર્ટીઝ નો સિલેક્ટિવ પરમિએબિલિટીની જે આપણે વાત કરીએ છીએ એ એકચ્યુઅલી કેવું હશે. અને ત્યારે આ પ્રોટોપ્લાસ્ટ, સાઇટોપ્લાઝમ, પ્લાઝ્મા મેમ્બ્રેન આ બધું બહુ જ બેઝિક લેવલ પર હજી શોધાવાની જસ્ટ શરૂઆત હતી. તો એને ઘણું બધું સંશોધન કર્યું અને એને આ હાઇડ્રોફિલિક આ રીતના કમ્પાઉન્ડ યુઝ કરીને પ્રયત્ન કર્યો કે શું આના લીધે કંઈક આપણને સ્ટ્રક્ચરમાં જાણવા મળે ખરું. ઓકે, એટલે આ એક બહુ જ લેન્ડમાર્ક વસ્તુ હતી એ વખતે. પછી એના પછી સાયન્ટિસ્ટ આવ્યા હોબર અને ફ્રિક. હોબર અને ફ્રિકે શું શોધ્યું કે સેલ ઇન્ટેક્ટ છે. ઓકે, અને સેલમાં આવું કંઈક લિપિડ લેયર જેવું તો છે. આટલે સુધી હોબર અને ફ્રિક એ પણ સમવેર અરાઉન્ડ 1910 1925 જેવું આટલી વસ્તુ પર એ લઈને આવ્યા. ઓકે, એના પછી 1917માં ઘણા બધા એક્સપેરિમેન્ટ ચાલ્યા જ કરતા હતા. લેંગમૂર કરીને આ નોબેલ લોરેટ હતા કેમિસ્ટ્રીમાં. તો એ લેંગમૂર કરીને જે સાયન્ટિસ્ટ હતા એને આવી રીતે નો મેજરમેન્ટ કરવાનો પ્રયત્ન કર્યો કે શું જે લિપિડ લેયર છે એનું કંઈક મેજરમેન્ટ થઈ શકે, સ્પેસિફિક એરિયા એનો કંઈક થઈ શકે. તો કેટલો ભાગ મોલિક્યુલર ફિલ્મ ઓફ લિપિડ, ઓકે, એ કેટલું ઓક્યુપાય કરે છે. તો એના માટે એને થોડા પ્રયત્ન કર્યા. અને ત્યારબાદ ગોર્ટર અને ગ્રેન્ડલે 1925માં આરબીસીમાં લિપિડ્સ અને આરબીસીમાં અલગ અલગ એનિમલ્સના આરબીસીનું સ્ટડી કર્યું. ઓકે, રેડ બ્લડ સેલ્સ જેમ કે ગોટ્સમાં, હ્યુમન્સમાં, રેબિટ્સમાં આ બધામાં સ્ટડી કર્યું. અને એને એવું કીધું કે આરબીસીમાં કંઈક લિપિડ લેયરનું કવરિંગ છે. અને એ સિંગલ કવરિંગ નથી પણ એ બાય મોલિક્યુલર લિપિડ લેયર છે. તો જે આપણે બાય લેયર કહીએ છીએ, બાય લેયર ઓફ ધ લિપિડ, એવું એમાં એને જોવા મળ્યું. અને એનું કેવું એવું હતું કે આમાં પાછું પોલર ગ્રુપ્સ એ અંદરના અને આઉટસાઇડ ઓફ ધ સેલમાં પાછું આ રીતનો પણ ડિફરન્સ હતું કે પોલર ગ્રુપ્સ બહારની તરફ અને અંદરની તરફ નોન પોલર ગ્રુપ્સ, આ રીતનું એને થોડુંક બેકગ્રાઉન્ડ આપ્યું. એટલે આવા ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ થયા. અને પછી 1935માં 1935માં જે પહેલું મોડેલ જે થોડુંક વધારે એક્સેપ્ટેબલ અને પોપ્યુલર થયું, ઓકે, એ પહેલું મોડેલ હતું આ ડેનિયલ અને ડેવિન્સન મોડેલ, જેને સેન્ડવિચ મોડેલ પણ આપણે ઓળખીએ છીએ. તો એ લોકોએ આપ્યું જેમાં એ લોકોએ એવું કીધું કે ટ્રાયગ્લિસરાઇડ લિપિડનું લેયર, ઓકે, આ બનાવે છે. અને that is what is the arrangement or that is the model of the plasma membrane. So they were the ones જે લોકોએ એવું કીધું કે નહીં, પ્લાઝ્મા મેમ્બ્રેન છે પણ સાથે સાથે એ લોકોએ શું કીધું કે હાઇડ્રેટેડ પ્રોટીન, ગ્લોબ્યુલર પ્રોટીન્સ પણ આમાં આવેલા છે. સો અને આ બિકોઝ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી હતી એટલે ડેનિયલ ડેવિન્સનનું મોડલ જે હતું એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીથી બી ઘણો સપોર્ટ મળ્યો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીમાં જ્યારે તમે ફોટા પાડો તો એને ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ કહેવાય. એ ફોટાને આપણે પિક્ચર કે પ્લેટ કે એવો શબ્દ ના વાપરીએ. એ ફોટા જે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીમાં લેવાયા હોય એને ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ્સ કહેવાય. તો આજે ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ્સ એને જોયા પ્લાઝ્મા મેમ્બ્રેનના, એમાં એને 2 ડાર્ક લેયર્સ જોવા મળ્યા. ઓકે, તો ઇલેક્ટ્રોન ડેન્સ ગ્રેન્યુલર પ્રોટીન લેયર્સ એને જોયા. અને બેઉમાં સેપરેશન હતું બાય અ લાઇટર એરિયા. એક લાઇટર એરિયા જોયું જેમાં સેન્ટ્રલી ક્લિયર હતું લિપિડ બાય લેયર. એટલે એના લીધે એ લોકોને મેમ્બ્રેનની થિકનેસ પણ ખબર પડી અને એ લોકોને એક મોડલ જનરેટ કરવાનો ચાન્સ પણ મળ્યો. એટલે એ લોકોએ ડાયાગ્રામેટિકલી એને આ રીતે પ્રેઝન્ટ કર્યું. ઓકે, કે લિપિડ બાય લેયર તો છે પણ સાથે પ્રોટીનનું એક કોટિંગ આવેલું છે. ઓકે, અને જે પોલર પાર્ટ છે લિપિડનો એ આ રીતે બહારની તરફ છે. નોન પોલર પાર્ટ એટલે કે હાઇડ્રોફોબિક એન્ડ્સ એ અંદરની તરફ છે પણ એ જોઈન થતા નથી. 2 લેયર નું લિપિડ 2 લેયર બનાવે છે અને એમાં હંમેશા હાઇડ્રોફિલિક એન્ડ્સ, ઓકે, પોલર ડોમેન એના બહારની તરફ છે જ્યાં પ્રોટીનનું આવરણ, પ્રોટીનનું કોટિંગ આવેલું છે. ઓકે, તો આ રીતે નું મટીરિયલ લોકોએ આ પર્ટિક્યુલર મોડલ મૂક્યું. અને કારણ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીથી થોડુંક સપોર્ટ હતો એટલે આ ઘણા બધા લોકોએ આને એક્સેપ્ટ પણ કર્યું.
ઓકે, શરૂઆતથી, કારણ કે આ સૌથી બેસ્ટ જેટલા એક્સપેરિમેન્ટ છે એમાંનું આ સૌથી સારામાં સારું વર્ઝન હતું, હાઇપોથેસિસ હતું કે નું એ હતું કે ભાઈ આ થોડુંક પણ ક્લોઝ છે ટુ ધ રિયાલિટી. પછી શું થયું કે રોબર્ટ્સને 1960માં એને પણ ઇલેક્ટ્રોન માઇક્રોગ્રાફ્સનો યુઝ કર્યો અને એને પોતાની એક હાઇપોથેસિસ પ્રપોઝ કરી જેને યુનિટ મેમ્બ્રેન હાઇપોથેસિસ કહેવાય છે. હવે એકોર્ડિંગ ટુ ધીસ હાઇપોથેસિસ, all cellular membranes have an identical trilaminar structure. બધી જ મેમ્બ્રેનમાં એક ટ્રાયલેમિનર સ્ટ્રક્ચર છે એવું એને રોબર્ટસનને પોતાના મોડલમાં કીધું. So he saw no space for pores in the electron microscope. He hypothesized that the railroad track appearance, okay, came from the binding of osmium tetroxide to proteins and polar groups of lipid. So એના લીધે એને પ્રપોઝ કર્યું યુનિટ મેમ્બ્રેન હાઇપોથેસિસ. ઓકે, સો એને આ રીતે યુનિટ મેમ્બ્રેન હાઇપોથેસિસ નો એને પુટફોર્થ કર્યું. ઓકે, જેમાં ગ્લાયકોપ્રોટીનનું આ રીતે એને કોટ ઇન્ડિકેટ કર્યું છે, રાઈટ. સો આમાં એનું જે હાઇડ્રોફિલિક હેડ્સ ઓફ ધ નો ધીસ થિંગ એ ઓબ્વિયસલી બહારની તરફ છે, આ ટેલ પોર્શન અંદરની તરફ છે, રાઈટ. અને પ્રોટીન છે એ આવી રીતે બે જગ્યા પર ફિક્સ છે, પણ અહીંયા આગળ કોઈ વચ્ચે there is not going to be any space in between. Okay, so that was how the whole structure came up. એ આખું સ્ટ્રક્ચર એ રીતે બહાર આવ્યું. એટલે એના પ્રપોઝિશનમાં શું હતું કે આ જે આખું યુનિટ મેમ્બ્રેન છે એ યુનિટ મેમ્બ્રેનમાં ટ્રાયલેમિનર સ્ટ્રક્ચર છે, એટલે કે ડાર્ક લાઇટ ડાર્ક નો પેટર્ન છે, ડાર્ક લાઇટ ડાર્ક પેટર્ન. ઓકે, સો ઇટ્સ નોટ કે વચ્ચે ખાલી જગ્યા છે. પહેલાના કેસમાં શું હતું કે ડાર્ક લાઇટ અને વચ્ચે એમ્પ્ટી સ્પેસ. ઓકે, સમથિંગ ઓવર હિયર, અહીંયા વચ્ચે એમ્પ્ટી સ્પેસ. પણ આનું કેવું શું હતું, ઇટ્સ નોટ લાઇક ધેટ, ઇટ્સ ડાર્ક લાઇટ એન્ડ ડાર્ક, ઇટ્સ ઓનલી વિઝિબલ લાઇક ધેટ, દેર ઇઝ નો સ્પેસ ઇન બિટવીન, વચ્ચે કોઈ ખાલી જગ્યા નથી. Okay, so that is how they came up, this Robertson came up with this unit membrane model. Okay, અને એ પણ ઘણા બધા એમાં કેસમાં, એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી બોડીમાં એને આ રીતે ફોટોગ્રાફ્સ લીધા, એન્ડ that particular hypothesis was also considered for a લોંગ ટાઈમ. એ ઘણા બધા સમય સુધી એ ચાલ્યું. પણ પછી જે સૌથી વધારે અત્યારે એક્સેપ્ટેબલ મોડલ આવ્યું, that was given in 1972, જે સિંગર અને નિકોલ્સનનું ફ્લુઇડ મોઝેક મોડલ છે, જે આજની તારીખમાં પણ આ સૌથી વધારે વાઇડલી એક્સેપ્ટેડ મોડલ છે. ઓકે, તો ફ્લુઇડ મોઝેક મોડલ જ્યારે એ લોકોએ સજેસ્ટ કર્યું, એ લોકોએ આ જે મોડલ છે એમાં શું સજેશન હતું, તો બાયોમોલિક્યુલર લિપિડ લેયર તો ખરું, બે લિપિડ લેયર ખરું, બટ દે સજેસ્ટેડ કે પ્રોટીન્સ ખાલી ઉપરના સરફેસ પર છે એવું નહીં, પ્રોટીન્સ અંદરની સરફેસમાં પણ છે. So proteins occur as globular molecules and they are dotted about here and there in the mosaic pattern. જે રીતની અરેન્જમેન્ટ પ્રોટીનની અહીંયા છે, એક જ આમ એક સરખું પ્રોટીનનું કોટ છે એવું નથી. પ્રોટીન એક રેગ્યુલર ઇરેગ્યુલર ફેશનમાં, ઓકે, સો રેગ્યુલર ઇરેગ્યુલર એટલે એક યુનિફોર્મ બટ ઇરેગ્યુલર ફેશનમાં, ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે કોઈક ઇન્ટરવલ પર પ્રોટીન આવેલા છે. ઓકે, એ રીતે પ્રોટીન એક મોઝેક ફોર્મ કરે છે અને એમાં પ્રોટીન વચ્ચે વચ્ચે પણ પ્રેઝન્ટ છે. એટલે એ લોકોએ પોતાના ફ્લુઇડ મોઝેક મોડલમાં ઇન્ટિગ્રલ પ્રોટીનની વાત કરી, એ લોકોએ પોતાના મોડલમાં એક્સ્ટ્રિન્સિક પેરિફેરલ પ્રોટીનની વાત કરી, જે હજી સુધી કોઈએ નથી કરી. એન્ડ મોર ઓવર ધીસ ફ્લુઇડ મોઝેક મોડલ, ઓકે, આમાં નો મેમ્બ્રેન was found to be very less rigid than how it was proposed originally by the previous scientist. So આમાં ઘણી બધી જે વિસ્કોસિટી રિલેટેડ એક્સપેરિમેન્ટ્સ ને બધું થયું, એમાં ફ્લુઇડ કન્સિસ્ટન્સી અને નો આ રીતના જે મેમ્બ્રેન ઓરિએન્ટેડ એક્સપેરિમેન્ટ્સ થયા, એમાં પણ ફ્લુઇડ મોઝેક મોડલ વોઝ વેરી સપોર્ટિવ. એટલે આપણે જે કહીએ છીએ કે ઇટ્સ એન અલ્ટ્રા થિન ફ્લુઇડ મોઝેક મોડલ ઓર અલ્ટ્રા થિન ફ્લુઇડ મોઝેક સ્ટ્રક્ચર ઓફ પ્લાઝમા મેમ્બ્રેન, તો એ એકચ્યુઅલી એવું છે કારણ કે એ રિજિડ સ્ટ્રક્ચર નથી. તો they could very easily prove that by proposing this particular fluid mosaic model. એ લોકોએ આ રીતે એને પ્રપોઝ કરીને એને આખું એક્સપ્લેન કર્યું. ઓકે, સો
અત્યારે પણ બહુ જ વાઇડલી એક્સેપ્ટેડ નું આસ્પેક્ટ છે અને આના થોડાક એવિડન્સ બેઝિસ થોડાક બીજા પ્રોપર્ટીઝ છે જે ફ્લુઇડ મોઝેક મોડલમાંથી બહાર આવ્યા, જેમ કે મેમ્બ્રેન એસિમેટ્રી. ઓકે, દેટ વોઝ વન પોઈન્ટ વિચ વોઝ ગિવન આઉટ. પછી કેવી રીતે લિપિડ મોલિક્યુલ્સ ફ્લુઇડિટીની પ્રોપર્ટી મેન્ટેન કરે છે મેમ્બ્રેનની, તો એની ચર્ચા આપણે બીજા ક્લાસમાં કરશું, પ્રોપરલી ચર્ચા કરશું. પણ મારે તમને ડિફરન્સ આ બતાવવો કે સેન્ડવિચ મોડલ છે તો તમે જુઓ એમાં પ્રોટીન ખાલી આ રીતે ઉપરના ભાગમાં એક લેયરમાં પ્રેઝન્ટ છે ને વચ્ચે સેન્ડવિચનો મિનિંગ શું થાય? બે લેયરની વચ્ચે સેન્ડવિચ થઈ ગયું. શું સેન્ડવિચ થઈ ગયું? લિપિડનું લેયર સેન્ડવિચ થઈ ગયું. જ્યારે ફ્લુઇડ મોઝેક મોડલે શું કર્યું કે આ જે વસ્તુ છે એક તો એ રિજિડ નથી, હાર્ડ નથી. ઓકે, આ ફ્લેક્સિબલ છે, પ્લસ એમાં ઘણા બધા પ્રોટીન્સ વચ્ચે વચ્ચે પણ આવેલા છે. સો ઇટ ઇઝ નોટ અ membrane which is having protein only on the surface. It is the membrane which is having protein intrinsic also. Okay, જે અંદરથી પણ પ્રેઝન્ટ છે, રાઈટ? સો દેટ ઇઝ અબાઉટ ધ થ્રી મેજર નો મોડલ્સ. આપણે આના પ્લાઝમા મેમ્બ્રેનના ફ્લુઇડ મોઝેક મોડલના બેઝ પરના પ્રોપર્ટીઝની ચર્ચા કરશું. ઓકે, પણ એ નેક્સ્ટ ક્લાસમાં કરશું. કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછે, ઇફ દેર ઇઝ એની ક્વેશ્ચન. અધરવાઇઝ મારે તમને બે વિડીયોઝ બતાવવા છે તો હું તમને બે વિડીયોઝ પર લઈ જાઉં. કોઈને કંઈક સવાલ છે અત્યારે? No, ma'am. No, ma'am. ઓકે, સો આઈ હોપ તમને આઈડિયા આવે છે આપણે શું કરી રહ્યા છીએ, રાઈટ? સો તમને એક આ ફ્લુઇડ મોઝેક મોડલનો જ એક વિડીયો બતાવું છું. All cells have an outer membrane called a plasma membrane, which acts as a boundary between the outside and inside of a cell. Cell membranes are primarily made of phospholipids, which are large lipid molecules, similar to triglycerides. Like triglycerides, they contain glycerol and fatty acids. But they differ from triglycerides in that they have a phosphate group, rather than a fatty acid, attached to the third carbon of glycerol. The phosphate head of the molecule is hydrophilic, or water-loving. This means that it interacts well with water. The fatty acid tails, however, are hydrophobic, or water-hating, and do not interact well with water. Because of these unique properties, when placed in a liquid environment, phospholipids tend to arrange themselves into a phospholipid bilayer, so that only the hydrophilic heads interact with a watery environment, and the hydrophobic tails crowd inward, away from the water. The plasma membrane of a cell also contains other molecules that aid in its function. There are a number of different proteins embedded in a membrane, and they serve a variety of functions. Some are involved in the transport of substances across the membrane, while others help in cell-to-cell communication. Short chains of sugars are attached to the outer surface of some of these proteins, forming glycoproteins, which serve as recognition signals to other cells. Cholesterol is present in the membrane as well. Cholesterol lends support to the membrane and regulates fluidity, giving the membrane the general consistency of olive oil. The phospholipids, proteins, glycoproteins, and cholesterol are all present in the membrane as a flexible pattern, commonly referred to as the fluid mosaic model. Together, these components of the cell membrane allow the cell to interact with its external environment. Right, so this was one video that I wanted you to see. Showing you one more, એક ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીનો એક વિડીયો બતાવું છું જે થોડુંક એમાં 3 ડાયમેન્શનલ એનિમેશન પણ છે અને ઇટ ટેલ્સ યુ અબાઉટ ધ સેલ્યુલર આસ્પેક્ટ્સ. એટલે ઇન જનરલ સેલ તમે એને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપી પર જુઓ તો એ કેવું દેખાશે, તો એના રેલેવન્ટ આ વિડીયો છે. તમારા વાળ પર કોનું ચાલે છે? પ્લેટેન્સની જીત
કે હેરફોલનો ફેસલો વાળને એ મજાલ કે તમે કેવા દેખાઓ એ હેર પ્રોબ્લેમ્સની મરજી. હેર પ્રોબ્લેમ્સ એટલે હેર ડેમેજ. ડવનું 1/4 મોઇશ્ચરાઇઝિંગ મિલ્ક અને કેરેટિન એક્ટિવ્સ વાળને અંદરથી રિપેર કરે. હવે ખૂબસૂરત વાળ જેના પર મરજી ચાલે ફક્ત તમારી ડવ. ઓકે, સો ધીસ ઇઝ હ્યુમન સેલ અને આ હ્યુમન સેલ જે છે એ 10,000 ટાઈમ્સ રિઝોલ્યુશન કરીને તમને આ બતાવે છે. હવે આમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીના ફોટોગ્રાફ સાથે એ લોકોએ એનિમેશન 3D એનિમેશન મિક્સ કરીને તમને આ આખું એક વિડીયો પ્રેઝન્ટ કર્યું છે. તો તમને થોડોક આઈડિયા આવશે કે સેલ એટ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીના રિઝોલ્યુશન પર કેવું દેખાય, રાઈટ? સાઇટોસ્કેલેટન જે આપણે યુઝ્યુઅલી જોતા હોઈએ છીએ. મસલની જો કોઈને યાદ હોય તો માઇટોકોન્ડ્રિયા. મેન્યુફેક્ચર કરવાનું, પેકેજિંગ કરવાનું અને શિપિંગ કરવાનું ફંક્શન. Okay, so this is what I wanted to show you કે થોડોક આઈડિયા આવે અને ઇન્ટરેસ્ટ પડે કે what kind of material is this, right? So we end up the class here for the day. આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું તો આપણે જે